નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જુદા જુદા વિષયમાં ઉપયોગી માર્ગદર્શન મળી રહે એ માટે અમે જુદા જુદા વિષયના વિડીયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. આજે આપણે એપ્રિલ 2026નું જે કરંટ અફેર્સ છે અને એમાં જુદા જુદા એવોર્ડ્સની વિગતો છે એ વિગતો જોઈશું. મિત્રો, આજનું આ કરંટ છે એ આગામી કોન્સ્ટેબલની પરીક્ષા, સીસીની પરીક્ષા અને અન્ય તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તો જોઈએ હવે આપણે કરંટ અફેર્સ. હા, ઓડિશાને પ્રેસિડેન્ટ પોલીસ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ મેળવનાર એ ભારતનું 16મું રાજ્ય છે. રાઈટ, પોલીસ કોન્સ્ટેબલ માટે આ અગત્યનો પ્રશ્ન છે કારણ કે પોલીસને લગતું આ કરંટ છે. રાજ્યની પોલીસની સારી કામગીરી માટે રાષ્ટ્રપતિનો એક એવોર્ડ છે જેને પ્રેસિડેન્ટ્સ પોલીસ કલર એવોર્ડ કહેવામાં આવે છે. અત્યાર સુધી 15 અને આ 16મું રાજ્ય છે જેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ધ ચેતક સ્ક્રીન એવોર્ડ 2026માં ફિલ્મ ધુરંધરને 14 જેટલા એવોર્ડ મળ્યા છે અને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ હોમબાઉન્ડને, સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ આદિત્ય ધારને, ફિલ્મ છે ધુરંધર. સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રણવીર સિંહને, ફિલ્મ છે ધુરંધર. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ યામી ગૌતમને, ફિલ્મનું નામ છે હક. અને જેન્ડર સેન્સિબિલિટી માટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ હક ફિલ્મને એનાયત કરવામાં આવ્યો છે. ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક દીપ જરીવાલાની મહત્ત્વના રિસર્ચ પદ ગવર્નર ચેર ફોર ક્વોન્ટમ ડિવાઇસ માટે પસંદગી કરવામાં આવી. તો આ પણ એક અગત્યની સિદ્ધિ છે. હા, ગુજરાત મીડિયા એવોર્ડમાં 22 પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા. પદ્મશ્રી દેવેન્દ્ર પટેલને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. ગુજરાતને લગતો એવોર્ડ છે. નેટ ગ્રીન ફાઉન્ડેશન દ્વારા આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે આચાર્ય બાલકૃષ્ણને વિશ્વ આયુર્વેદ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. પતંજલિ સાથે સંકળાયેલા છે. લોકરક્ષક માટે અગત્યનો કરંટ છે. ગુજરાત પોલીસના ચેક નામના નર શ્વાનને એટલે કે કૂતરાને નાગપુર ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપમાં 2 અલગ અલગ કેટેગરીમાં, એકમાં ગોલ્ડ અને બીજામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ગુજરાતનો જે પોલીસ ડોગ સ્કોડ છે એનો એક કૂતરો જેનું નામ છે ચેક, એને આ એવોર્ડ આપવામાં આવે છે. અને ડોગ ચેક હેન્ડલર એટલે કે એની કાળજી રાખનાર રમેશ ખોટને પણ નવાજવામાં આવ્યા છે. WWF ઇન્ડિયા દ્વારા મછલી રાષ્ટ્રીય પુરસ્કાર માટે શેરગઢ વન્યજીવ અભયારણ્યના અનિતા ચૌધરીને, ઉદયપુર વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ સરોજ અને રામપાલ ગુર્જરની પસંદગી, આ 3 જણને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. મિત્રો, આ જે મછલી નામ છે એ શાના ઉપરથી છે તો રણથંભોર રાષ્ટ્રીય પાર્કની એક વાઘણનું નામ છે મછલી, એના ઉપરથી આ એવોર્ડનું નામ આપવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષમાં અનિતા ચૌધરીએ 5000 જેટલા વન્યજીવો બચાવ્યા છે. એના પછીનો એવોર્ડ છે બોલિવૂડ અભિનેત્રી સયાની ગુપ્તાને હાર્વર્ડ સાઉથ એશિયન એસોસિએશન દ્વારા વર્ષ 2026 માટે પર્સન ઓફ ધી યર તરીકે નોમિનેટ કરાયા છે. આ એવોર્ડ છે. ભુવનેશ્વરમાં આયોજિત ફેમિના મિસ ઇન્ડિયા 2026માં ગોવાની સાધ્વી સતીશ શૈલે ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ જીત્યો છે. એના પછીનો પ્રશ્ન પરીક્ષા માટે અગત્યનો છે. ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન
ના કુલપતિ ડૉક્ટર CH શ્રીનિવાસનને 9મો પ્રોફેસર MS સ્વામિનાથન એવોર્ડ આપવામાં આવ્યો. આ કૃષિ અંગેનો ભારતનો મહત્વનો એવોર્ડ છે. હાઉસ ઓફ લોર્ડ્સ લંડનમાં આયોજિત સમારોહમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ જોગિનપલ્લી સંતોષકુમારને ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડ આપવામાં આવ્યો. મહિલાઓને ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર એટલે કે 6 મહિલાઓને ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. વિશ્વના જુદા જુદા 6 ખંડમાંથી એક મહિલાને આ એવોર્ડ આપવામાં આવે છે. ઇરોરા તાંશે નાઇજીરિયા એટલે કે આફ્રિકા ખંડમાંથી, બોરિસ કિમ દક્ષિણ કોરિયા એશિયા ખંડમાંથી, થિયોનિલા રોકા મતબોબ પાપુઆ ગિની એટલે કે ટાપુ સમૂહમાંથી, અલાના અકાખલે અમેરિકામાંથી અને યુવેલિસ મોરાલેસ બ્લાન્કો કોલંબિયા એ દક્ષિણ અમેરિકા ખંડમાંથી આ એવોર્ડ આપવામાં આવ્યા છે. એના પછીનો એવોર્ડ જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠન દ્વારા ગુંટુર નગર નિગમને 4થો જેન્ડર ઇક્વાલિટી મોબિલાઇઝેશન એવોર્ડ આપવામાં આવ્યો છે. વનસ્પતિ શાસ્ત્રી એન સલીમ યુસુફને AI આધારિત જૈવ વિવિધતા સંરક્ષણ એપ વિકસાવવા બદલ WWF દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. સંગીતના એવોર્ડ છે. સુરજોશના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર 2026 માટે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા સુમિત્રા ગુહા અને પારંપરિક સંગીતકાર લક્ષ્મણ કૃષ્ણરાવ પંડિતની પસંદગી કરવામાં આવી છે. ઓડિશાના બાલાગીર જિલ્લાની 18 વર્ષીય પાયલ નાગ બેંકોકમાં આયોજિત વિશ્વ પેરા તીરંદાજી શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વની પ્રથમ ક્વાડ્રુપલ એમ્પ્યુટી. મિત્રો, ક્વાડ્રુપલ એમ્પ્યુટી એટલે કે જેને 2 હાથ પણ ન હોય અને 2 પગ ન હોય તેવી 2 હાથ અને 2 પગ વગરની મહિલા બની. મિત્રો, આ ખૂબ જ મોટી એવી સિદ્ધિ કહી શકાય કે જેને 2 હાથ અને પગ નથી છતાં એને એવોર્ડ જીત્યો. પાયલે 8 વર્ષની ઉંમરે વીજળીના એક જોરદાર ઝાટકામાં એના બંને હાથ અને બંને પગ ગુમાવ્યા હતા. એટલે ખૂબ મોટી એવી સિદ્ધિ કહી શકાય. કિર્ગિસ્તાનમાં આયોજિત એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2026માં ભારતે 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ 17 મેડલો જીત્યા છે. ભારતે મોંગોલિયાના ઉલાન બટોરમાં આયોજિત એશિયન મુક્કેબાજી ચેમ્પિયનશિપ 2026માં 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. એના પછીનો પરીક્ષા માટે અગત્યનો કહી શકાય. આઈસીસી દ્વારા દર મહિને એક મહિલા ખેલાડી અને એક પુરુષ ખેલાડીને મંથ ઓફ ધી યર એવોર્ડ આપવામાં આવે છે. માર્ચ 2026ના પ્લેયર ઓફ ધી મંથ એવોર્ડ માટે પુરુષ ખેલાડી માટે ભારતના સંજુ સેમસનની અને મહિલા ખેલાડી માટે ન્યૂઝીલેન્ડની એમેલિયા કરની પસંદગી કરવામાં આવી છે. ભારતીય શતરંજ ખેલાડી પરીક્ષા માટે આ પણ અગત્યનું કહી શકાય. આર વૈશાલીએ સાયપ્રસમાં આયોજિત વિમેન્સ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો છે. ભારતીય ગોલ્ફર શુભંકર શર્માએ હૈદરાબાદમાં આયોજિત 1 કરોડ બોલ્ડર્સ ક્લાસિક ટુર્નામેન્ટ જીતી. કથક નર્તકી નિશિતા યોગેશ અંતારકરે મિસ શેક ઇન્ડિયા 2026નો ખિતાબ જીત્યો છે. સ્પોર્ટ્સ અંગેનો એવોર્ડ છે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2026માં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધી યર માટે સ્પેનના કાર્લોસ અલ્કરાજની અને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ વુમન માટે આર્યના સબાલેન્કાની પસંદગી કરવામાં આવી છે. મિત્રો, આ હતા મહત્વના જે એવોર્ડ છે તેની વિગત આપણે જોઈ.
પરીક્ષામાં ઉપયોગી કહી શકાય એવા અમારા આ જે વિડીયો છે અગાઉના આપે જોયા ના હોય તો વિડીયો જોઈ લેશો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.